ઓહો ગીર પેલા નીકળી જાય તો બધાની મોરે રાધા. અહીંયા ઓફિસ બની ગઈ છે, જોઈ શકો છો. હેલો, કેમ છો બધા? મોજમાં? ચલો, જય ગૌ માતા, જય ગોપાલ. તમને લઈ જાઉં અંદર. તો ભાઈ સાંજે વ્લોગ ચાલુ થઈ રહ્યો છે. કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈઓ કાલે બધાની કોમેન્ટો આવી હતી કે આપો આપો, પણ ભાઈ મેં વિચાર્યું તો મને લીલી અને રાધા અને લાખી વગર ના ભાવે. કેમ કે આપણે કોક જ ઘણી લાવશું, પણ એ તો આપણા ફાર્મમાં વાછડીઓ મોટી થઈ એટલે એમને આપવામાં મારો જીવ થોડો, કેમ કે મને એટલો બધો પ્રેમ કરી રહી છે ને ના ચાલે. એટલે જે ભાઈ કોમેન્ટ કરાવી હતી એમના માટે બધાની કોમેન્ટો યસ આવી, પણ અમને 4-5 મિત્રોની એવી પણ કોમેન્ટ આવી કે ભરતભાઈ ના આપશો. તો ભાઈ આમને મારે ક્યાંય આપવા નથી. કેમ કે જુઓ એ હાય લીલી રાધા હવે સેટ થઈ જાય ધીમે ધીમે. આપણે અહીંયા બધું કરશું, પણ એમને આપવી નથી. તો ફટાફટ આપણે હવે ગૌ માતાને ચેન્જ કરી દઈએ. હા ઊભી રહે થોડી વાર. હલો કાકા. તો આમને હવે લઈ જઈએ અંદર, કેમ કે સવારના અંદર છે તો અહીંયા પાણી પીસાય બકુ. હાય, કેમ છો? મોજમાં ને? જય ગૌ માતા, જય ગોપાલ. કોકરેજ એ બધા મસ્ત થઈ જાય એ આપણે ત્રણે રાખશું, કેમ કે આપણા ફાર્મની છે. ઓ માં. અને આને અહીંયા મોઢે નીચે મોર થોડા છે તો મેં મોનતા મોની એટલે મટી જશે, મને વિશ્વાસ છે. ઓ માં પડતા ખોલી નાખો. ઓહો ગીર પેલા નીકળી જાય તો બધાની મોરે રાધા. હા હાલો 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 બધાની. પેલા પેલા બે બદલાઈ આવવા પડશે ને, ઘડીક સારી ખાવા દઉં એ તો હું આકલો. તો ભાઈઓ ગૌ માતાને બોધ દઈએ. એ જો લક્ષ્મી તો પોકી ગઈ ને પેલા. લક્ષ્મી તો ગાયો કા પોકે. હો એ બધે ભેગી રહ્યા કે તમે બદલા વાળો હું આકલો. ચૂકી જાજો કડીક. છે મારા પાસે મોટી અંદર. તો ભાઈઓ રાધાને હવે ખુલ્લી કરવાથી ખૂબ ફાયદો થયો. રાધા એકદમ મસ્ત મજાની થઈ ગઈ છે. અને બીજી વસ્તુ કે અમે લીલીને આપીએ તો લીલી વગર તો અમારે સેટિંગ જ ના થાય. કેમ કે લીલી અમારે એટલી બધી મસ્ત મજાની વાસળી છે ને કે એની જોડે ખાલી અડધો કલાક ખાઈએ ને તો મોજ થઈ જાય. તો જે ભાઈ કોમેન્ટ મરાવી હતી આપણા ભાઈ શું નામ માઉન્ટ આબુવાળા, તો ભાઈઓ તમે જોઈ શકો છો લગભગ 50% લોકો એમ કીધું કે આપો, અને એમાં 2-5 માણસોએ ના પાડીએ. તો આપણા ફાર્મમાં ભાઈ રાખવી છે, હાલ આપણે ક્યાંય આપવી નહીં. કેમ કે એમના પ્રત્યે આપણને લાગણી છે અને એમને મસ્ત મજાની તૈયાર કરવાની છે. હવે દોડવા માંડી, એને ખુલ્લું થવું હોય. હવે એક દાડો છોડવી બધી ગાય એને. હા પકડીને લાવો, આવી જાય તો તમે ઉભા રહો, હું બોધ દઉં. કે લાવ હું લઈ લઉં. પારે પારે હા કરો તમે હમણાં બહાડો. પારે હાલમાં હાલ હો આમાં પણ નોખું છું તને. મધર જો મધર. હા લાવ તો હડો તો પેલા લાવી દોડો. હાલો કને લઈ જાય પેલી લાખી લઈ જાય. લાખી આવી જો. હા લાખી હાલ
લાખી મોન આવી લીલી નહીં મોન દીધી લીલી તો પહોંચી જી રાધા ભલે ખાતી લીલી લઈ જાઓ લીલી લીલી હા લીલી દાદા ઉજા સોની મને કોઈને ખેંચીને આવો ખેંચવાનું તો શાંતિથી મસ્ત મજાની એ ખા મોલ ગામને પહોંચી દો તો ભાઈઓ લીલી પપ્પાને દોડાવી દી હું લીલી બોધાઈ દઉં ફટાફટ લીલી 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 અમદાવાદની છે ને નટખટ એટલે અમદાવાદી નટખટ છે બધો બંસીની બૂંદ છે એટલે રોડો તો પાણી પણ ચાલુ કરી દઈએ હાય તારે તો સિગરેટ 4 વિયાવાનું છે જ કોઈ નક્કી નહીં કાબરી આવું થોડું હોય બધા વાટ જોઈ રહ્યા કે કાબરી ક્યારે બચ્ચું આપશે કાબરી ભાઈ જલ્દી બચ્ચું આપવાની છે આજ મેં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો જોયો તો સેમ ટુ સેમ મારી ટીલું જેવી મસ્ત વાજડી હતી મને બહુ જ અને સ્ટોરી પણ મેં ચડાવી છે તમે જોઈ લેજો મિસ યુ ટીલું લીલું અહીંયા મસ્ત મજાની કેવી ઊભી હતી દિલ ખુશ થઈ જતું ભાઈ આજે નથી પણ એ તો સારું છે કે 2-3 ગાયો આપણે એવી હા શું હે 2-3 ગાયો આપણને ભગવાનની દયાથી કાબરો કલર બહુ મળ્યા હોય તો ભગવાનનો આભાર કહેવાય દોસ્તો કેમ છો બધા મોજમાં જય ગૌ માતા જય ગોપાલ અને આપણે થોડું કામ છે એટલે બ્લોગ નાના આવે છે 10 મિનિટના અને એડજસ્ટ કરતું કાલે એક ભાઈનો પરમ દિવસની એક દિવસ બ્લોગ નહોતો આવ્યો ને તો એક ભાઈ કોમેન્ટ કરી હતી કે ભરતજી તમારે નખરા હોય તમારે બ્લોગ નહીં મૂકવા એટલે ભાઈ બ્લોગ 10 મિનિટનો બનાવો અને 10 મિનિટનો બ્લોગ બનાવીને એડિટિંગ કરીને યુટ્યુબમાં ચડાવવાની બહુ મોટી વસ્તુ અમુક ટાઈમે યુટ્યુબમાં બ્લોગ ચડી ગયો હોય પણ એમાં કોપીરાઇટ ઇસ્યુ આવે એટલે મારા ભાઈ ઘણા વિડીયોમાં સેટ કરવું પડતું હોય છે અને હમણાં મારા યુટ્યુબ ચેનલમાં જૂના 10 વિડીયોમાં કોપીરાઇટ આવ્યો છે બોલો એમાં મ્યુઝિક ગોઠવેલું હતું તો કોપીરાઇટ આવ્યો છે આ બધું ધ્યાનમાં અમુક ટાઈમે બ્લોગ અપલોડ થઈ ગયો પણ એ યુટ્યુબ એવું કહેતું હોય કે ભાઈ તમે બ્લોગ હાલ અપલોડ ના કરશો હાલ અપલોડ કરશો તો કોપીરાઇટ આવશે એટલે મારે બધું ધ્યાન રાખવું પડે બાકી બ્લોગ તો હું રોજ શૂટ કરી દઉં છું પણ આવો ટેકનિકલ ઇસ્યુ હોય કોઈ દિવસ બ્લોગ ના આવે તો ભાઈઓ તમારા નાના ભાઈને માફ કરજો યાર તમે ગુસ્સો ના કરશો મારે તમને રોજ બ્લોગ પહોંચાડવો જ હોય છે પણ અમુક સમયે નેટવર્કનો પ્રોબ્લેમ હોય એટલે આવું એડજસ્ટમેન્ટ કરતા રહેજો ભાઈઓ તો જય ગૌ માતા જય ગોપાલ મળીએ થોડી ક્ષણોમાં જય ગૌ માતા તો ભાઈઓ મિલ્કિંગ થઈ ગયું છે હવે હું જોઉં છું દુકાન બાજુ અને હવે જો મરચાંની સિઝન ચાલુ થઈ ગઈ છે તો લગભગ 12મા મહિના પછી લીલા મરચાં આવવાનું શરૂઆત થઈ જશે અત્યારે હાલ 12ની ગાડીઓ આવે છે તો બેસ્ટ મરચાં અહીંયા તમને આખી ખાળીમાં જોવા મળશે લગભગ 1-1.5 મહિના પછી દોસ્તો હમણાંથી હું બીજી શું અને શું કામ કરું છું તમને બતાવું આપણી દુકાનની આગળ એક મસ્ત મજાની ઓફિસ બની ગઈ છે એ પણ તમને બતાવી દઈએ અને એ ઓફિસ કેવી મસ્ત મજાની કંપની બનાવી આપી છે તો એ પણ હું તમને બતાવી દઉં તો હવે આપણે ગૌ માતા માટે વાળો મસ્ત બની ગયો છે હવે પાણીની સુવિધા કાલે કરવાની છે અને પેલું બધું બંધ કરી દેવાનું છે તો સીધા જઈએ દુકાને આ અમારો રેગ્યુલર જવાનો રસ્તો છે અહીંયાથી લગભગ આપણે ત્યાં કોઈ સબસ્ક્રાઈબર આવ્યા છે એમને ખબર જ કે અહીંયાથી આપણે નીકળીએ છીએ ને જે ફિટનેસવાળા લોકો જ અહીંયાથી નીકળી શકે પરફેક્ટ આ પણ આપણે મરચાંની દુકાન છે અહીંયા આપણે જે ખુલ્લું હતું એ હવે કરી દીધું છે પેક અને મસ્ત મજાની અહીંયા ઓફિસ બની ગઈ છે જોઈ શકો છો અમારા કંપનીના મેન માણસ છે આ બધા કામ કરવાવાળા અને અહીંયા બેસ્ટ મજાનું મરચું શ્રીરામમાં મળી જાય છે કોઈક દિવસ થરાની અંદર આવો તો અહીંયાથી આવજો અને આ અમારા બંને કારીગરો જે ઓફિસનું કામ સંપૂર્ણ અમને કર્યું છે તો તમારે પણ આવું કામ કરાવવું હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરજો અને ભાઈનો નંબર મળી જશે તો જો
બેસ્ટ ઓફિસ બની ગઈ છે. એ કામકાજ ચાલુ છે ને અમારા સખ્તા ભાઈ ઓફિસના માલિક છે. તારા 5 લાખ પગાર મળી જાય લોકોએ કોમેન્ટ કરી રેડી. તો અહીંયા જે બધું ઉપર પીઓપી કરવાનું છે ને બધું કામકાજ થશે, તમને જોવા મળશે આગલા બ્લોગમાં. તો આ બ્લોગની સમાપ્ત કરીએ, કાલે મળીશું. જય ગૌ માતા, જય ગોપાલ.